હેલો સતનામ સાહેબ બાપુ. સીતારામ સીતારામ બોલો બોલો કેમ છો? સીતારામ સીતારામ બાપુ, કેવી તબિયત છે? બસ રેડી ક્લિયર. બસ સારું. મોજે મોજ એમ ને. બેઠા ગણપતિ જોડે. સારામાં સારું કહેવાય. સરસ. બોલો બોલો કઈક. તમે બોલો કાંઈક, હું શું બોલું? અમે તો ઓલા જોડે ગણપતિ પાસે કઈક જાણવા આવીએ, તમે હવે અમને કહો. તો તમારામાં ને અમારામાં શું છે? કાંઈ ફેર નથી. એવું ગણપતભાઈ પાસે કઈક અમે જાણવા આવીએ, બેઠા હા. હોય એમના એ પાસે એમ કે મારે કઈક પ્રશ્ન તમને પછી કહે કે આવું હે બાપુ. સરસ. હા તો પ્રશ્નનું સમાધાન થઈ જાય એટલે ભક્તિ થાય. બધાય પ્રશ્નો પૂરા થઈ જાય ને એટલે સમજી લેવાનું કે હવે ભક્તિ લાગી ગઈ. આપ અત્યારે બાપુ રહેવાનું ક્યાં તમારા? હું તો થેટ મુંબઈના હાજી મલંગોના જંગલમાં હોઉં છું ક્યારેક ક્યારેક. ને અત્યારે પાછો ગુજરાત આવ્યો છું. એવું છે એમ ને? હા. તમારા દર્શન કરવા હોય તો ક્યાં મળો તમે? દર્શનથી પ્રભુ શું થાય હવે? દર્શન દર્શન થી તો નહીં કહેતા કે ઘણો એમાં ફાયદો થતો હોય. કાંઈ દર્શનથી ફાયદો ન થાય. શબ્દ છે જે છે ઈ. વાત સાચી, પણ શબ્દ તો આપવા વાળા હોય હોવો જોઈએ ને. તો એ તમે નામ ઉપદેશ નથી લીધો? ઉપદેશ તો એટલે જનરલ રીતે વાત કરું હું. હા. આપણે કોઈ હગાવાલાને મળીએ તો એમ કે આપણે ફોન થી વાત કરી, ફોન થી વાત રૂબરૂ મળી નહીં આનંદ થતો, એમ વાત કરું. અરે રૂબરૂ દર્શનથી આનંદ ન થાય. રૂબરૂ આનંદ તો થાય શબ્દથી, પરમાત્માના મિલનથી આનંદ થાય. અને દર્શન શબ્દને જ સમજો. દર એ દ્વાર છે ને સન એ સત્ય. સત્યના દ્વારના દર્શન કરો. ગુજરાત આયા એમ ને અત્યારે? હા, બરાબર હમણાં જ આવ્યો છો હજી. બરાબર. બોલો બોલો કાંઈક સત્સંગ સંભળાવો. સત્સંગ તો તમારી જેવા માન વિભૂતિ હોય એમની પાસે જાણવા. અમારી જેવા તો આપણે ઝંઝટ વાળા માણસ અમારી પાસે શું હોય? પ્રભુ મારા જેવા પાસે જ હોય બધી. મારા જેવા તમારી પાસે હોય બરાબર. મારા જેવા ગાંડાને તમે મહાન વિભૂતિનો બિરુદ ન આપો. હું એક સામાન્ય નોર્મલ માણસ છું, તમારા જેવો જ. એમ નથી. જ્યાં સત્ય પડ્યું હોય એ મહાન જ કહેવાય. અહીંયા જ સત્ય પડ્યું હોય. મારું તો ગણિત એવું હોય બરાબર. જેના પર નકા બધા રૂપિયા વાળા ધંધા વાળા ને બધા આખી દુનિયા જ ફરે બરાબર. પણ એને શું કહેવાય, એ બધી આખી વાત અલગ હે. પણ જ્યાં જેની પાસે સત્ય પડ્યું હોય બરાબર, અને જે સત્યની વાતનો જે રાહ બતાવતો હોય ને એને મહાન જ કહેવામાં આવે. તમારી રીતે ભલે નોર્મલ માણસ, પણ જે પામર માણસ હોય, સામાન્ય માણસ, એ તો મહાન જ ગણતા હોય ને. હવે સત્ય બતાવવાનું કાંઈ છે નહીં. સત્યને જાણવાનું છે, સત્યને પકડવાનું છે, સત્યના રસ્તે ચાલવાનું છે, સત્યને આચરણમાં ઉતારવાનું છે. તો હવે સત્ય સત્ય બધા કહે છે કે સત્ય છે શું એમ? તો સત્ય એટલે એક તો લૌકિકના રસ્તે, લૌકિક દ્રષ્ટિએ સત્યના રસ્તે ચાલો. ખોટું કરો નહીં, ખોટું બોલો નહીં, ગેરકાનૂની કામ કરો નહીં, કોઈની સાથે ઠગાઈ કરો નહીં, કોઈથી દુશ્મની રાખો નહીં, વાદ વિવાદ રાખો નહીં, ઈર્ષા નિંદા કોઈની કરો નહીં, અહંકાર અભિમાનને તોડી નાખો. અને કાંઈક મહેનત કરી અને પોતાની કમાઈ ખાઓ. પણ 60-70 વર્ષ થઈ જાય પછી કદાચ તમે જીવન નિર્વાહ પૂરતું બીજા પાસે માગી શકો છો. પણ જ્યાં સુધી શરીર હાલતું હોય ત્યાં સુધી જે બને આપણાથી કામ કરવું પડે. બરાબર. પણ અત્યારે શું છે કે લોકો સત્ય સત્ય તો આખી દુનિયા કહે છે, પણ સત્ય શું છે એની હજી કોઈને ખબર જ નથી. જો સત્યને એ જાણી ગયો હોય ને તો એ છાનો મનો ચૂપ થઈને બેસી જાય. ભાણ કહે ભટકીસમાં મથી લમનની માય, જો સમજીને બેસી જાય તો કરવું પડે ને કાંઈ ભાણ સાહેબ કહે. બરાબર. તો જેને સત્ય નથી સમજાણું ને એ આ ઢોંગ પાખંડ કરતા ફરે છે. ચેલ્યું ચેલા મૂંડી એના પૈસા ભેગા કરીને પછી 4 વ્હીલ ગાડીઓ ને કરોડોનો બેંક બેલેન્સ ને દેશ વિદેશમાં ફરી રહ્યા છે. એટલે આ બધું ચેલ્યું ચેલાના પૈસા ઉપર જલસા કરે, પણ આ બધાને ભોગવવું પડશે. કારણ કે પરમાત્મા એક એક તલે તલની કણકણની જાણે છે. કોણ શું કરી રહ્યું છે એની બધી એને ખબર છે.
હા એ તો એને તો બધી ખબર છે, એની પાસે બધી નોંધ છે. હા, સાધુ માત્ર પ્રેમનો જ ભૂખો હોય, પૈસાનો ભૂખો હોતો નથી. જે પૈસાનો ભૂખો છે એ સાધુ છે જ નહીં, સમજી લેજો. હમ. બરાબર. સાધુ માત્ર દરેકની ઉપર સમાન દ્રષ્ટિએ જોવે, દરેકની ઉપર ભાવ પ્રેમ રાખે અને દરેકની સાથે હળીમળીને રહે. નાના મોટું એની પાસે કાંઈ છે નહીં, વાદ વિવાદ કાંઈ છે નહીં. ના, બરાબર. જેને સત્ય પ્રાપ્ત થઈ જાય, સાચું ઓરિજિનલ સત્ય પ્રાપ્ત થઈ જાય, એને સવાદાસ બાબુ કહે છે કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. તો જેને નામ સત્ય સ્વરૂપે નામ પ્રાપ્ત થઈ ગયું, મળી ગયું, એને મટી ગયો વાદ વિવાદ. અને જેને વાદ વિવાદ નથી મટ્યો, એને સત્યનું નામ મળ્યું હજી નથી. આ અહીંયા સવાદાસ બાપુ સાબિતી આપે છે. પીપળી વાળા. હા, પીપળીવાળા. બરાબર. આપણું વતન ઈ બાજુ જ છે હો. હા હા, કયું ગામ? અખિયાણા હા, અખિયાણા. હાઈવે ઉપર. હા, જોયું અખિયાણા. આયેલા તમે? હા હા બા, પીપળીની સામે જ આવે. હવે અલા, પીપળીની સામે જ અખિયાણા છે. એટલે એમની અખિયાણા ગામમાં આયેલા એમ કહું. હા, આવી ગયો છું. કોની એ? એટલે હું પીપળી આવ્યો ત્યારે અખિયાણી ગામમાં હું એરસામાં રોટલા ઉઘરાઈને કૂતરાને આપતો ત્યારે આવ્યો હતો. બરાબર. હવે અખિયાણા ક્યાં આવ્યું ખબર છે? જો આ અખિયાણાથી 3 કિલોમીટર, 2 કે 3 કિલોમીટર પીપળી. બરાબર. રાઈટ. રાઈટ રાઈટ. હા, તો પછી હવે અખિયાણાથી ઉત્તર દિશા તરફ પીપળીનો રોડ જાય સીધો, 2 કે 3 કિલોમીટર થાય છે. હા. અખિયાણા રોડ ઉપર પડે છે. હમ. બોલો બોલો. પધારો એ બાજુ આવો તો ત્યારે. હા, એ તો બરાબર છે. હવે પધારીને શું કરશું? શિવરાત્રી પર ટાઈમ લેવો. હવે પ્રભુ પધારીને શું કરશું? પ એ જ પરમાત્મા છે. પછી ધારો, પરમાત્માને ધારી લ્યો, આ થયું પધારો. પ્રોગ્રામ છે શિવરાત્રી પર. હવે સારું. હવે તમે શિવરાત્રિ કીધું. શિવ એ જ પરમપિતા પરમાત્મા છે, શિવ એ જ આત્મા છે. બરાબર. તો બાકી આ માયામાં રાત્રિ કરી નાખો અને શિવને પ્રગટ કરો. આ માયા જે રાત્રિ છે, આ માયા જે એક રાત્રિ છે, અંધકાર છે. આ અંધકાર છે, શિવ પ્લસ રાત્રિ. તો શિવ પ્રગટ થઈ જાય એટલે રાત્રિ ગઈ, પ્રકાશી પ્રકાશ, દિવસી દિવસ. વાત બાપુ તો સાચી છે, પણ હવે આમાં આ એવી ઝંઝટ છે ને, માયાને બહાર ઘણી કરી નાખી. હા, પણ એમાં પછી શું થાય ખબર? માયાને બાદ કરવામાં તકલીફ પડે. અરે પ્રભુ, માયાને બાદ કરવામાં કાંઈ તકલીફ પડતી નથી. જેમ કમળનું ફૂલ પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર હોય છે, એમ આ સંસારરૂપી માયામાં રહેતા સંસારથી ઉપર રહેવા છતાં સંસારથી ઉપર રહેવાનું છે. આપણે માયાને ક્યાં પકડી રાખવાની છે? અકર્તાના ભાવે જીવન જીવો, કરતાપણાનો ભાવ હટાવી દો. પતી ગઈ વાત. કે ભાઈ કરતાપણાનો ભાવ હટાવી દો એટલે તમારી ઉપર કાંઈ ન આવે, બધું પરમાત્મા સંભાળી લે. આપણે વજન માથે લઈને તકલીફ થઈ. સાચી વાત. હા, વજન માથે નહીં લેવાનું, કારણ કે પરમાત્મા આખી દુનિયા બનાવી છે. તો પરમાત્મા આપણું ધ્યાન રાખે. આપણે પરમાત્માને ગોતવાનું નથી, પરમાત્મા આપણને ગોતે. સત્યના રસ્તે હાલીએ ને એટલે. હા, એ તો જન્મ ત્યાંથી બધી તૈયારી કરી નાખી. બરાબર. મરે છે ત્યારે લાકડા ગોદા મારવા તૈયાર હોય, ઉપાડવા તૈયાર, પણ વચ્ચે વિશ્વાસ રહેતો નહીં. હા, બરાબર છે. હા, વચ્ચેનું જે જીવન થયું ને એમાં જ વિશ્વાસ નહીં રહેતો. કે પાછા એવી વાતો કરી આપણે અમારી જે તમારી જે નહીં, અમારી એવી વાતો કરે. કાલ કોને ખબર હે, પણ મહિનાના પાછું કરિયાણું ભરીને મૂકી દીધું હોય આપણે. હા, સામાન 100 બરસ કા પલકી ખબર નહીં. હા, અને પાછું કરિયાણું મહિના ભરીને પાછું કે ખબર આપણને કાલની ચા ખબર તો શું મહિના ભેગું કરી દે. બાબુ ખોટી વાત. સાચી વાત છે. એટલે બોલવાનું છે, બોલવાનું બીજું ને કરવાનું જુદું છે. વાણી વર્તન જુદા. જ્યાં ધર્મ નહીં પાખંડ, ત્યાં બધું પાખંડપણું છે. બાપુ મળો એકવાર, રૂબરૂ મળો. આનંદ થયો તમારી વાત ઉપર. ઘણી વાર આમને ફોન કરતા હું જોડે જ બેઠો હોય. હા, બરાબર. હા, એકવાર રૂબરૂ મળો, મજા આવશે. હા. ક્યારેક ક્યારેક ફોન આવે છે દાદા ગણપતભાઈનો. બાકી નવરાત કાંઈ હોતા. બહુ સજ્જન ને સારા વ્યક્તિ છો. હા, એટલે જ હું એમની જોડે બેવું કંઈક જાણવા માટે. એની અંદર કોઈ કમી નથી. બધી રીતે એ સિમ્પલ વ્યક્તિ છે. હા, કોઈ જાતનો એની અંદર અહંકાર પણ નથી, કાંઈ નથી. મારું નથી, તારું નથી, કાંઈ છે નહીં. બધાની સાથે હળીમળીને રહેનારા વ્યક્તિ છે. એ મારા પરિચયમાં લગભગ 20 વર્ષ રહી ગયા છે. બરાબર. ના ના, વ્યક્તિ સારા. એટલે જ આવી બધી વાતો થતી હોય ને. કારણ કે સજ્જન માણસનો સંગ કરાય. જો અહીંયા નિરલબાઈ કહે છે, નિરલબાઈ કે શ્રીબાઈ એમ કોઈ કહે છે, કુંભારાણાના પત્ની, કે દુરીજનો આડા ડુંગરા મારા નુરીજનને મળીએ મુખામુખ મારી બેની રે.
લોયણ બોલી બાપુ. હા તો લોયણ માતા બોલ્યા હશે, ગમે ત્યાં કદાચ મારી પણ ભૂલ થઈ શકે. તો એ વાણી છે કે દુરીજનો આડા ડુંગરા મારા નુરીજનને મળીએ મુખામુખ. દુરીજન નાખ્યો. હે હા હા બોલો. કંકુબેન કરે. હે હલો કાનભાઈ બેઠા. ચાલુ રાખો બાપુ કરી. હા 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 બોલો. કહું છું માતા લોયણ બોલ્યા હોય કે નીલભાઈ બોલ્યા હોય એની મને બહુ યાદી નથી રહી, બરાબર. કારણ કે આ તો કેટલાક ભજનો અને કેટલીક વાણીઓ યાદ રાખવી, બરાબર. એટલે એ એમ કહે છે કે દુરીજનો આડા ડુંગરા મારા નુરીજનને મળીએ મુખામુખ, બરાબર. દુરીજન એટલે અધર્મી પાપી, બરાબર. ઢોંગ પાખંડ કરનારા આ બધા દુરીજન છે, અધર્મી ને પાપી. અને નુરીજન એટલે નૂર એટલે પ્રકાશ, જે પ્રકાશરૂપી જ્ઞાનની અંદર રહેનારા, ભક્તિભાવમાં રહેનારા, એને તો મુખામુખ મળવું. અને દુરીજન આડે તો ડુંગરા દઈ દેવા. એવા ઢોંગ પાખંડી અરે બેહી એટલે આપણું જીવન નરકમાં ધકેલી દે. એવાનો સંગત ન કરાય. સંગત ના કરે. સાચી વાત. કારણ કે સંગત શું ના કરે, ફેરવા પથ્થર ફરે. એક ભાઈ હતા હા. અને ભગવાનનું નામ લેતા જતા હતા. હવે એક ઢોંગી પાખંડી ગુરુ હતો. પછી એને એવું એક ષડયંત્ર રચ્યું કે આ બધાની ભગવાનની ભક્તિ છોડાવી અને અમે રાક્ષસની ભક્તિ કેમ કરાવીએ. એટલે એ ઢોંગી પાખંડી ગુરુ સ્વયં રાક્ષસનો અવતાર હતો. પછી એને એના માણસો બધી બાજુ ફેલાવી દીધા, ઢોંગી પાખંડીઓને, ચમચાઓને, બરાબર. એટલે એક ભગત હતા અને ભગવાનનું ભક્તિનું નામ બોલે જતા હતા. ભગવાનનું કોઈ પણ એક ભગવાનનું નામ સ્મરણ કરે જતા હતા. એટલે ઓલા 7-8-10 જણા લાઈનમાં ઊભા હતા. એટલે કે અરે ભગત આ તમે શું બોલો છો કે? એ કે ભગવાનનું નામ. અરે ભગવાનનું નામ ક્યાં, તમે તો કૂતરો 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 એવું જપતા જાઓ છો. અરે કે ભલા માણસ ભગવાનનું નામ છે, હવે કે કૂતરાનું નામ ક્યાં જપું, ભગવાનનું નામ જપું. એટલે એનું માયનો નહીં ઓલા ભગત કે ભાઈ જાવ દે તું ખોટો. વળી આગળ બીજો ઊભો હતો તો એને એમ જ કીધું કે આ શું જપો છો? તો કે ભગવાનનું નામ. અરે કે તમે કૂતરો કૂતરો જપતા જાઓ છો. એટલે ઓલા ભગત વિચારમાં પડી ગયા કે આ હારું આમાં કંઈક મારી તો ભૂલ નહીં થતી હોય ને એમ. એ કે તો એનું ન માન્યું. વળી આગળ ગયા ત્રીજો ઊભો હતો તો કે ભગત તમે શું જપો છો? તો કે ભગવાનનું નામ જપું છું. અરે કે તમે કૂતરો કૂતરો બોલતા જાઓ છો કે અમે સાંભળી છે ને. અરે કે ભલા માણસ શું હવે કે ઓલા ભાઈ ભગતનો તો મગજ ભમી ગયો કે હારું આ શું, આ એક કીધું બે કીધું આ ત્રીજો એમ કહે છે, ક્યાંક મારી તો ભૂલ નહીં થઈ ગઈ હોય ને. એટલે એ વિચારમાં પડી ગયો અને મન એનું ભ્રષ્ટ થવા માંડ્યું, ચિત્ત ભ્રષ્ટ થવા માંડ્યું, એનો મગજ ભમવા માંડ્યો કે આ શું છે. એટલે એનું ન માન્યું, વળી આગળ વધ્યો. તો બીજો કે ભાઈ તમે શું ભગત આવો આવો કે શું આ બોલો છો? તો કે ભગવાનનું નામ. અરે કે તમે કૂતરો કૂતરો બોલો છો. આમ કેટલાય લાઇનસર આ ઢોંગી પાખંડી ગુરુના ચમચા ચમચીયું ચેલિયું ચેલા લોકોને ફસાવા માટે રખડી રહ્યા છે અને સાચી ભક્તિ છોડાવે છે. પછી જેમ જેમ આગળ વધ્યો 7-8 મળ્યા એટલે બધા એવું જ કીધું કૂતરો કૂતરો જપો. એટલે તો ઓલા ભગતે કીધું કે લે આજથી તે આ નથી જપવું. હવે તમે શું કહો છો? તો કે જો આ નામ સાચું છે કે. એટલે રાક્ષસનું નામ એને પકડાવી દીધું. નામ કે ધ્યાન જે હોય રાક્ષસનું પકડાવી દીધું. એટલે ઓલો ભગત પછી રાક્ષસનું જપવા માંડ્યો. એટલે આવી રીતે અત્યારે આ ઢોંગી પાખંડી ગુરુઓ જે કળિયુગમાં બધા રાક્ષસો મર્યા ને એમાં અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ આ રાક્ષસો ગુરુ થઈ થઈને આવ્યા છે ને ભોળા પારાળાને ફસાવી અને એની જિંદગી બરબાદ કરી રહ્યા છે. બાકી સાચા ગુરુ નહીં, સાચા સંતો નહીં. સાચા સંતો જાજા ચેલિયું ચેલા મૂંડતા નથી, ઘેટા બકરાનો વાડો ભરતા નથી, એને ધન દોલત અરે મતલબ નથી, એને દરેકથી પ્રેમ હોય છે, એને કોઈ નાતી જાતિ ધર્માધર્મી પંથાપંથી હોતો નથી. પંથ એટલે એક ધંધો, વાડો એટલે એક ધંધો, બીજું કાંઈ છે નહીં. અત્યારે તો જેટલા ગુરુ એટલા ધંધા વાળા થવા માંડ્યા લ્યો. જેટલા ગુરુ એટલા વાળા થવા માંડ્યા છે. એક જ સાચા સંત જે સંત રૈદાસ, જેને આપણે રોહિદાસ કહીએ છીએ, જે કાશીથી ગીર જંગલમાં સરસાઈ આવીને રહ્યા હતા. હા, એને કોઈ વાળો નથી બનાવ્યો લ્યો. એનો કોઈ વાળો જ નથી. ઓનલી ફોર સત્ય સનાતન સર્વ વ્યાપક. અને એવા વ્યક્તિના જે નામનું સમરણ આપ્યું કે જેમનો ઇતિહાસમાં નામ અમર બની ગયું. હા, સંત રૈદાસ એક મહાન સંત, જેના શિષ્ય માતા મીરાબાઈ, એને ડંકા મારી દીધા માતા મીરાબાઈ, અને એના શિષ્ય રૈદાસના શિષ્ય બધાય તરી ગયા છે.
બરાબર, અને રૈદાસના ગુરુ રામાનંદ, રામાનંદ. બરાબર. તો ઘણા અમુક અંધશ્રદ્ધા ફેલાવીને શું કહે છે હમ, કે રામાનંદ છે ને એ કે શુદ્રને ઉપદેશ નહોતા કરતા. હમ. એટલે મેં કીધું કોને કીધું નહોતા કરતા? તો કે આવા મતમાં પ્રમાણ છે. મેં કીધું ઈ ઢોંગ પાખંડ ફેલાવો છો ને, તમારે તમારો ઘરનો વાડો કરવો છે, એટલા માટે તમે રામાનંદને કાઢી અને પોતાનો વાડો તમારે ચલાવવો છે. ચલાવો. બાકી સંત રામાનંદ જો શુદ્રનો ઉપદેશ ન કરતા હોય હમ. તો આ સંત રૈદાસ શેમાંથી હતા? હા, હે? હા. તો સંત રૈદાસ એ શુદ્ર હતા? એ બધા કહે છે, બધા એને શુદ્ર માનતા હતા કે આ શુદ્ર છે. તો પછી સંત રૈદાસને શું કામ ઉપદેશ આપ્યો રામાનંદે? હા, અને સંત શિરોમણીનું બિરુદ આપ્યું. હા, એટલે સંત રૈદાસ છે ને એ તો ખાલી શરીર છે એ શુદ્ર છે. હા, બાકી સંત રૈદાસ સ્વયં પરમપિતા પરમાત્માનો અંશ છે ને, એનો અવતારી પુરુષ હતા એ. સામાન્ય નતા. હા, અને સંત રૈદાસ બાપ કહેવાય બધાયનો. હા, હવે આ લોકો બધા રામાનંદને પાડવાનો પ્રયત્ન કરે છે કે રામાનંદ તો મૂર્તિ પૂજક હતા, રામાનંદ તો અજ્ઞાની હતા, રામાનંદ આમ તેમ. આવા ઢોંગી પાખંડીઓ રામાનંદને પાડે છે, ઉતારી પાડે છે એટલા માટે કે રામાનંદ સત્ય સનાતન ધર્મને માનનારા હતા અને અમુકને પોતાનો વાડો બનાવવો હતો, એટલે રામાનંદને બાદ કરી નાખ્યા પોતાના ગુરુને, પોતાના વાડો બનાવી નાખ્યો. જો કે એને તો વાડો બનાવ્યો હોય નહોતો, વાડો બનાવનારા બીજા હતા. તો અત્યારે વાડા બનાવવાનું વધી ગયું. હા, વાડો એટલે ધંધો. ધંધો. બરાબર. બાકી સંત રામાનંદે કોઈ ભાઈ નાતી જાતિ માનતા નહીં, શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ એવું કાંઈ માનતા નહીં, માત્ર માનવ ધર્મને માનતા. અને જો નાતી જાતિ આવું બધું માનતા હોય તો રૈદાસને ઉપદેશ જ ન આપે. આપો નહીં. અહીંયા પ્રમાણ આપે છે, સંત રૈદાસને ઉપદેશ આપે છે. ત્યારે એ અરસામાં સંત રૈદાસને બધા કે જોડા બનાવવાવાળા સમજતા હતા કે બરાબર, અરે ભાઈ જોડા બનાવે એ શું શુદ્ર થઈ ગયો? જોડા બનાવે એક મજૂરી છે, એક કિંમત છે, માનવ નથી. માનવ જ છે. હાલો મુંબઈમાં આવું બતાવું, ઘણા ઊંચી કોમના વ્યક્તિઓ બૂટ પાલિશ કરે છે બોરીવલીના સ્ટેશનમાં. લ્યો, એટલે ધંધો તમે ગમે તે કરો, બરોબર, વ્યવસાય ગમે તે હોય, બરોબર, પણ તમારું જે આત્મા અને જે તમારું મન, જે ચિત્ત જે સ્થિર છે ને, અહીંયા કને કોઈનું ચાલે નહીં. હા, અને સંત રામાનંદ સંત એક મહાન સંત હતા. રામાનંદનો અર્થ જ ઈ થાય છે રામ પ્લસ આનંદ. હા, પરમપિતા પરમાત્મા રૂપી રામના આનંદમાં સતત રહેનારા હતા, તેને રામાનંદ કહેવાય છે. રામાનંદ કહેવાય. હવે એ કે લ્યો શુદ્ર હતા ને ઉપદેશ નહોતા આપતા, એટલે આવું હતા ને આમ તેમ. તો પછી ભાઈ રૈદાસ કોણ હતા? બધા શુદ્ર જ છે. હા, જન્મ જાય તે શુદ્ર, દિવ્ય કર્મતમ ઉચ્ચતમ, બધા શુદ્ર જ છે. કોઈ આમાં કાંઈ શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ હું તો એવું નથી માનતો. અને એ કાશીમાં પરમાણ આપેલા બાદશાહી વખતમાં. હા, અને શુદ્ર છે ને ભાઈ, એ બીજાની મજૂરી કરે ને એટલે શુદ્ર છે, વેપાર કરે, વૈશ્ય છે, બરાબર, અને રાજ કરે એ ક્ષત્રિય છે, રક્ષણ કરે એ ક્ષત્રિય છે, અને જ્ઞાન સત્સંગ ને સત્ય વાત કરે એ જ બ્રાહ્મણ છે. બીજો કોણ બ્રાહ્મણ? હમ, હે? પણ બ્રાહ્મણ એ કોને કહેવાય છે? કે જેનું મન બ્રહ્મલીન છે. હમ. બ્રહ્મલીન જેનું મન થઈ ગયું છે, બ્રહ્મલીન જ થઈ ગયો, તો પછી એમાં ક્યાં સત્ય વચન હિતકર વાણી જ બોલે, એને કહેવાય બ્રાહ્મણ. પણ આ તો બધું નાટક છે ભાઈ, બીજું કાંઈ નથી. હવે તમારે જમવા જવું હોય, બરાબર, હા, જમવાની થાળી સુધી તમને કોણ લઈ ગયું? શુદ્ર, પગ છે એ શુદ્ર છે, હા, બરાબર. તો બસ તમે ખાવા માંડ્યા, ક્યાં ગયું તમારું ભોજન? પેટમાં. પેટ છે એ વૈશ્ય છે, હમ, બરાબર. પછી તમને ખવડાવ્યું કોને? હાથે. તમને મદદ કરી ને, રક્ષણ કર્યું ને, હા, વૈશ્યનું રક્ષણ કર્યું, તો હાથ છે એ ક્ષત્રિય છે. હમ, પછી મને જમવાનું આપું એવું બોલ્યા કોણ? બ્રાહ્મણ, મુખ દ્વારા. હમ, તો મુખ છે એ બ્રાહ્મણ છે. હમ. બાકી કાંઈ ભાઈ નાતી જાતિ છે, અને આ દુનિયાએ ફંદાફૂંદી ઊભી કરી અને આ દેશની પથારી ફેરવી નાખીશ. ભલે જાતિ એક હતી, એમાંથી બે થઈ, બે માંથી ચાર થઈ. અરે જાતિ જગતમાં બે જ છે, નર અને નારી, બાકી કોઈ જાતિ જ નથી. એ નથી વાત ઈ સાચી. જાતિ પેલા જયારે જન્મ થયા ત્યારે જાતિ એક જ હતી ને, આત્મા એક જાતિ હતી. આત્મા સ્ત્રી ને પુરુષ ની જાતિ થઈ. આત્મા જાતિ નથી, આત્મા અજાતિ છે. અજાતિમાંથી જાતિ થઈ. હા, બરોબર. અને પછી એમાંથી આ શુદ્ર, વૈશ્ય, બ્રાહ્મણ આ બધું એમાંથી કાઢ્યું. પછી ઈ આ ક- લોકો શું કહ્યું? ઈ ધંધો. હા, એ કર્મ પ્રમાણે છે. શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય ને બ્રાહ્મણ કર્મ પ્રમાણે છે. હવે શુદ્ર હોય ને બોર્ડર ઉપર ભાઈ નોકરી કરતો હોય, તેને કેમ શુદ્ર કહેવો? હા, એ ક્ષત્રિય જ છે. હમ, અને બરાબર, અને વૈશ્ય વાણીઓ હોય ને બીજાની મજૂરી કરતો હોય તો એને કેમ વૈશ્ય કહેવો? એ શુદ્ર જ છે.
હે હા સાચી વાત. અને બ્રાહ્મણ છે અને એ બોર્ડર ઉપર નોકરી કરતો હોય તો એ ક્ષત્રિય છે, અને બ્રાહ્મણ છે ને એ મહેનત કરતો હોય તો એ શુદ્ર છે. એટલે ભાઈ કર્મથી શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ બને છે, બાકી જન્મજાત બધા શુદ્ર જ છે. આનંદ થયો બાપુ, હે આનંદ થયો તમારી વાત ઉપર. એટલે કહેવાનો મારો અર્થ છે, જે નાતી જાતિને પકડીને બેઠા છે ને એવાથી કોઈ દી ભક્તિ થાય જ નહીં. મેં ઘણાને જોયા છે, આમ સાવરકુંડલા બાજુ ગયો હતો ને ત્યારે જોયા નાતી જાતિને પકડીને બેઠા હતા. મેં કીધું ભાઈ ઢોંગ ધતુર તમારો બંધ કરો, નાતી જાતિના પૂછડા પકડીને બેઠા છો ને તમે ગુરુ થાવ છો, તમે શું તમારી મુક્તિ નથી થવાની, આ બધા નરકમાં જવાના છે. નરકમાં જવાના. સાચી. અને જેના તેના પૈસા હડફો છો, પહેલો જ મુદ્દો જ્યાં પૈસા આવે ત્યાં ભક્તિ નથી, ને ભક્તિ છે ત્યાં પૈસા નથી. હા સાચો સંત એને કહેવાય જે તમારો 1 રૂપિયો હું કરોડો રૂપિયા આપો ને તો એ અડે નહીં, ભાઈ આ ઉપાડો, આની મારે કાંઈ જરૂર નથી. તમારી પાસે જો પ્રેમ હોય તો આપો, બાકી આ પૈસા નહીં. બરાબર. એટલે જ્યાં અહંકાર અભિમાન છે ત્યાં ભક્તિ નથી, ભક્તિ છે ત્યાં અહંકાર અભિમાન નથી. જ્યાં માયા છે, ધન દોલત લૂંટે છે, ત્યાં ભક્તિ છે જ નહીં, એ ધંધો છે. જ્યાં ભક્તિ છે ત્યાં ધંધો છે જ નહીં, આ ધન દોલત એ કોઈના લૂંટતો જ નથી. જોડતો નહીં. હે એને કાંઈ જરૂર જ નથી. આ બધું પાખંડ છે, પણ જગત એને ઓળખી નથી શકતા. જગત નથી ઓળખતા. સાચી વાત. અને એકવાર જો માણસ કોઈ સત્યના રસ્તે હાલે ને એટલે એની મોતની બીક જ હટી જાય. આપણે ભક્તિ શેના માટે કરી હતી? ભક્તિનો મૂળ અર્થ શું છે કે એક મુક્તિ પ્રાપ્ત કરવી. મુક્તિ એટલે છુટકારો બધામાંથી, અને છેલ્લે મોક્ષ. બરાબર. હા બરાબર. હવે મોક્ષ મળવો હોય તો ભલે મળે તો ભલે, ન મળે તો ભલે, મુક્તિ મળે તો ભલે, ન મળે, પણ માત્ર તમે સત્યનો રસ્તો અપનાવો ને એટલે મુક્તિ તમને ગોતતી આવે, મુક્તિ તમારી દાસી થઈ જાય. હે કારણ કે પરમાત્માને આપણે ગોતવાનું નથી, આપણે સત્યના રસ્તે હાલીએ એટલે પરમાત્મા આપણને ગોતતો આવે. હું માગું તો આપી દે, વાત મને મંજૂર નથી, ખુદ કો ઇતના બુલંદ કર, ખુદા બંદે સે ખુદ પૂછે કે બતા તેરી રજા ક્યાં હે. હે કે સત્યના રસ્તે હાલો એટલે સામેથી કે ભાઈ તારી શું ઈચ્છા છે કે. હે માગવાથી ન મળે, માંગન સે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે, અહીં સદગુરુ કી શીખ. માગવાની ના પડે, માગે તો ભાંડ ભવાયા. જેનામાં કામ કરવાની તેવડ ન હોય ને એ માગતા ફરે, બાકી સાધુ હાથો લાંબો હાથ ન કરે. લાંબો હાથ કરે એ સાધુ નથી, અને સાધુએ લાંબો હાથ કરે ને સાધુ આપે. એ ધૂતે નહીં, સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોરે નહીં ને તાયરા ઉપર ભાવ. હવે 500 માં, 1000 માં, 2000 માં ડૂબાડતા જ ફરે, એને કેમ સંત માનવો? સંત તો તારે આવક ચાલુ થઈ જાય. હા આવક છે. આ બધો ટોટલ ધંધો છે XYZ. કથણી બકણી કરી, લોકોને ફસાવી, ચમચા ચમચ્યું, ચેલ્યું ચેલા મૂંડી, પછી ગામડે ગામડે જાઓ, આપણી જાહેરાત કરો, લોકોને ફસાવો. એમાં એ બધા ઓલા ચમચા ચમચ્યું પગારદાર રાખ્યા હોય, એને પગાર મળતો હોય, માણસોને ફસાવીને લઈ આવે. આ બધું ઢોંગ પાખંડ છે. એટલા માટે કહું છું ભાઈ, સાચા ગુરુ ન મળે ને તો મા બાપની સેવા કરી લ્યો, બાકી આ ઢોંગ ધતુર જવા દો. ક્યાંય કાંઈ છે નહીં, બધે ધંધા છે. પૈસા જ જોઈશ બધાને, પૈસા જ જોઈશે. ખાલી એક અસ્તિત્વમાં તમે પૈસા કાઢી નાખો ને એટલે કોઈ ગુરુ ન થાય. કોઈ પણને તમે કહો કે 1 રૂપિયો આપવાનો નથી ને અહીંયા 1000 માણસને દીક્ષા લેવાની છે, 1 પૈસો તમને નહીં આવે, તમારે તમારા ખર્ચે આવવું પડશે, અથવા તમારી પાસે પૈસા નથી હાલીને આવો, જો તમે સાચા ગુરુ હોય તો. નહીં આવે લ્યો. અને તમે એમ કહો કે તમને 10,000 કે 20,000 મળવાના, તરત જ ઉભો કપડાં બપડા બદલીને નાહી તો તરત હાલતો થઈ જાય. હું કામ? પૈસા માટે. હા સબકો તેરી જેબ સે ના હતા, તેરી જરૂરત કોઈ નહીં. બાકી ખાલી એક જે ગુરુ થાય ને ભાઈ, એવો સરકાર એક નિયમ બનાવી દે કે જેને ગુરુ થાવ ને 1 રૂપિયો દેવાનો નથી, ને 1 રૂપિયો કોઈ આપ્યો એટલે એ ગુનેગારને લીધો એટલે એ ગુનેગાર. કોઈ ગુરુ થાય કહેજો મને. પૈસા કાઢી નાખો એટલે કોઈ ગુરુ જ નહીં થાય. 100% બરાબર. ગુરુ શેના માટે થાય? પૈસા હાટે. ગુરુ ચેલાનો એક ધંધો બનાવી દીધો, ગુરુના નામને બદનામ કરી નાખ્યું. ઢોંગી પાખંડીઓ. બાકી સાચા જે સંતો છે ને એ ગુરુ થતા જ નથી, અને થાય ને તોય 1-2 વ્યક્તિને જ થાય. પાત્ર બનાવીને પછી એમાં પીરસે. માતા ગંગા સતીએ એક જ કર્યા, સવાદાસ બાપુ 2-3 જ કર્યા. હા બધું ધતિંગ છે. બાકી સાચા જે ગુરુ છે એ જાજા ચેલ્યું ચેલા મૂંડતા નથી. તમે ખુદ વિચારો, જાજા ચેલ્યું ચેલા મૂંડ્યાનો અર્થ શું છે? ધંધો. હે કારણ કે નથી જોતા પાત્ર, નથી જોતા કુપાત્ર, મૂંડવા જ મીંડા એટલે ધંધો વધારે પૈસા બની જાય. પછી ચેલ્યું ચેલા ગયા ને ઘીરે, પછી ચેલ્યું ચેલા એને સમજી જાય છે, છોડીને જવા માંડે, મૂકી દે. ને કાં તો ઢોંગ પાખંડ અત્યાર સુધી એમને લૂંટા, જ્યારે ખબર પડે ત્યારે. પણ ત્યાં સુધીમાં તેને કેટલાય પૈસા લૂંટી લીધા હોય,
ત્યાં સુધી પાછા બીજા નવા આવી જાય ને પાછા. હા પછી ઓલા ગુરુને કાંઈ ચેલાની જરૂર ન હોય, ચેલો ભલે ને છોડી દે, જવા દો. પછી જૂના પર ડોક્ટર જેવું થઈ ગયું ભાઈ. ડોક્ટર જે જૂનું હોય ને પછી એવું લાગે કે હવે આના બહુ ખર્ચો થઈ ગયો ને હવે આ બહુ પૈસા કાઢે એમ નથી, એટલે પછી કે હવે વાંધો નહીં, ખાવ પીવાનો આનંદ કરો કરે. હા એવું છે ભાઈ. બીજું તમારે એમ કહી દે. અને કાંઈક ને કાંઈક પૂછડા પકડાવીને ચોંટાડી દે, લોલીપોપ આપી દે, ચેગરા રાખો આખી જિંદગી. ઓલો કે કાંઈ થતું નથી આમાં, તો તમે અમને ભક્તિ બતાવી, અમને કાંઈ પ્રગટ થતું નથી, અમને કાંઈ આમાં આનંદ નથી મળતો. તો કે તમારી ખામી, કરો કરો કરો, આમને મારી નાખે. હા તમે કહે કે આ રીતે કરો, આ રીતે કરો, તમે નિયમ સિયમ નહીં રહેતા એમ કે. હા એટલે પોતાની ભૂલ તો એ કહે જ નહીં. ઓલા ડૉક્ટર પાસે તમે જાઓ ને હા એટલે કે ડૉક્ટર સાહેબ આવ તકલીફ પડી, તો કે શું ખાધું તું? તો કે દાળ ભાત. મેં તને ના નહોતી પાડી દાળ ભાત ખાવાની? હા અને જો તમે દાળ ભાત ન ખાઓ તો કે મને આ બધું નડે. મેં તમને કીધું હતું કે નહીં દાળ ભાત ખાવાનું, એટલે ક્યાંય પકડાય જ નહીં ટૂંકમાં એમ. એટલે હલવો ખોરાક ખાવાનું કીધું, તમે રોટલી શાક શું ખાધું? હા એટલે આ છટકી જવાની બારી છે, બનાવટના ધંધા છે, પોતાની માથે કોઈ લેતું જ નથી. આ બધું નાટક છે, ઢોંગ ધતુર છે. બાકી એક જ સત્યનો રસ્તો અપનાવી લ્યો, બરાબર. ભગવાન એટલું આપો કે અમે ભૂખા ન રહીને કોઈ સાધુ સાચો અમારે ઘેર આવી ચડે એ ભૂખો ન જાય. અમારે વધારે કાંઈ જોતું નથી. હા સંતોષી સદા સુખી. હું ભૂખો ના રહું, મારા સંતો ભૂખા ના હા. જાય, એક ને બધું આવી ગયું. હા બરાબર. એટલે આમાં શું છે, અત્યારે બધાય પૈસાની જ ભૂખ છે, પૈસાની ભૂખ હાલી મેરી છે ને બધા રખડી રહ્યા જ્યાં ત્યાં, ગામો ગામ. આ ભાઈ હું કામ ભટકી રહ્યા બધાય પૈસા હાટું. જેનું મન સ્થિર થઈ ગયું, જેનું મન કંટ્રોલ છે, એને ભટકાવાની ક્યાં જરૂર છે? ભાણ બાપા કહે છે, ભાણ બાપા કહે ભટકીસમાં મથીલે મનની માય સમજીને બેજાત કરવું પડે ને કાંઈ. તો આ બધા ભટકી રહ્યા છે એ સમજીને નથી બેઠા, અને સમજીને નથી પડી. આ સાબિત થાય છે. સાબિત થાય. બધુંય ઢોંગ પાખંડ છે ભગત. એટલે બજો સાચા ગુરુ તો મળે નહીં આ યુગમાં, ને મળી જાય તો કરવાનું. સાચા ગુરુની આ નિશાની છે, કરોડોનો ઢગલો કરવો અડે નહીં. રેણી કેણી હોય પોતાની અને સત્યના દાવ ઉપર હાલતા તો એ આમાં એ ગુરુને અહીંયા આકર્ષણ થાય. લોખંડની ગોળે લોહી ચમક ગોળે ગુરુ તમારા ઘરે સામેથી આવે, હવે ગોતોય ના જાઓ. હા હા પણ મોટી ઉંમર થઈ જાય પછી જીવન નિર્વાહ પૂરતું કદાચ એને આપો તો હાલે. બાકી હટ્ટો કટ્ટો જેવો હોય, જંગલમાં ગયો હોય ને એને જંગલમાં એને એનો શિકાર કરી નાખ્યો, હાવજ બે હાવજ ખાઈ જાય ને ધરાઈ જાય ને તોય એનું શરીર વધે. એવા હટ્ટા કટ્ટા માગતા ફરે. બોલો હા સાચી વાત. શું કરવું તમે આમાં? ઉંમર થઈ ગયું એને કામ ન કરી શકે તેમ માગતો હોય તો વાત જુદી છે ને એની, જેની આગળ પાછળ કાંઈ ન હોય. શું કે બાપુ? હા. કે બાપુ એક તેમ જ ખાય કે એક તેમ જ ખાય કે હા, પણ બપોર 4 રોટલા ઉલાઈ હોય એટલે હાજે તો ભાઈ જગ્યા હોય જ નહીં. અને ખોરાક ઉપરથી પકડી લેવાય ભગત. જુઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 વિષયો કંટ્રોલ કરે. હવે કોઈ પણ સાધુ સંત ઢોંગી પાખંડી આવે બરાબર, અને એને ખોરાક પીરસવો, એક બાજુ અથાણું, બાજરાનો રોટલો, ઘઉંનો રોટલો, દાળ ભાત, છાશ, દૂધ, દહીં, ઘી, 2-3 જાતનું શાક ને બધું આરોગતો. એટલે સમજી લેજો આ સ્વાદમાં એની જીભ ફરે છે. આ સાધુ કહેવાય જ નહીં. સાધુ તો ભાઈ સાદો આહાર જમે, હા બરાબર. શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ એને 5 વિષયો પર કંટ્રોલ કર્યો હોય. આ રસ ઇન્દ્રિય તો એની જીભમાં સ્વાદમાં ફરી રહે છે. શું ભક્તિ કરે? રસ ઇન્દ્રિયને એક નથી જીતી ગયો, એ 5 ઇન્દ્રિયોનો શું વશ કરી શકે? બરાબર. એટલે આ પહેલાં તો ખાય ને એટલે હું તો તરત પકડી લો, બે તો પકડી લો. હવે પોતે આલિશાન ગાદી માથે બેઠો હોય ને આ તારા માથે મુગટ બુગટ ને ચેલ્યું ચેલાન આરત્યું પૂજાન ઢોંગ ને ધતુર આવું કરતા હોય ને પછી એનો વિડીયો બનાવે મૂકે, લોકોને ફસાવે. પણ ઓલા ચેલ્યું ચેલા જે 1000 ને 2000 નું મૂકે ને એ વિડીયો નહીં બનાવે તો પકડાઈ જાય, કાં તો પૈસાનો ધંધો. સાચી વાત. એટલે એ શું થયું, ઊંચો આસન એટલે ભગવાન બનીને બેઠો. ચેલ્યું ચેલા બિચારા એ આ લીધું લી એમ. અરે ભાઈ સમાન દ્રષ્ટિ નથી તારી. તારી સમાન દ્રષ્ટિ હોય ને તો બધાને અરે હેઠો બેહી, તું ઉપર બેહીને ન ખા અને પૂજાવાય નહીં, તું પૂજા નહીં એમ. હવે અત્યારે બધાને પૂજાવું જ છે, અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરિનો રંગ માતા ગંગા સતી ઘેર. ના સાચી વાત બાપુ. આ બધું ઢોંગ ધતુર છે. એ આગળના સંતો થઈ ગયા ને એ જ થઈ ગયા ભાઈ. અત્યારે છે સંતો નથી એમને સાચા. સાચા સંતો જો ન હોય ને સંતના હોત જગ મેં તો જલજાત બ્રહ્માંડ. સંતો છે સાચા બરાબર, પણ એને ઓળખવા કઠિન છે. એની પાસે કોઈ ઢોંગ ધતુર નથી, વેશભૂષા નથી, ભોયા જેવા એને વેશ નથી કર્યા, દાઢા નથી, જટિયા નથી, હે કોઈ ટોપ ટીપ કપડાં નથી. એ હાવ ફાટેલ તૂટેલ કપડાની હાલતમાં હોય અને કપડા એને મતલબ એ ન હોય. આજે મારી પાસે જો હું કોઈ પૂર્ણ સત્ય તો નથી બરાબર, છતાં એકલો જ રખડું છું. પૂછી લ્યો આ ગણપતભાઈને, ગણપતભાઈ સાચું ખોટું? હા સાચું બરાબર છે. અને કોઈના બાપની બીક નહીં. આજે મરવું છે ને કાલે મરવું જ છે, કારણ કે મારે તો સત્ય જ કરવું છે, ખોટું કરવું જ નથી. પછી હું
હા અને પૂછો ગણપતભાઈને કેટલા રૂપિયા માણસોને આપ્યા છે? કોઈ દી માગ્યા? નહીં હો બાપુ. કોઈ દી કીધુંય નથી કોઈને એમ. એવા 1000 ને 2000 ને 5000 એવા તો હું ગણતોય નથી કોઈ દી. સાચી વાત છે. બરાબર. ત્યારે હું કામ ધંધો કરતો, ફૂલ પાવરફુલ મહેનત કરતો. અત્યારે તો હમણાં મહેનત મજૂરી હું નથી કરી શકતો, મારી ઉંમર થઈ ગઈ છે. તો હજી હાલમાં ચશ્મા વેચી લઉં છું. લ્યો 200 300 500 રૂપિયા કમાઈ લઉં છું હજી હાલના. હાલમાં કેટલું થાય છે? હે હાલમાં દાન કેટલું થાય છે? દાન તો હવે એ બીજા લોકો કરતા રહીએ છે. લગભગ મહિને 3 લાખનું કરે છે, બોલો. રોજનું 10,000નું કરે છે. એ અમે એમાં જો માછલાના લોટે આવી જાય, અને ગાયનું નિરણે આવી જાય, કબૂતરની જાહેરે આવી જાય, કૂતરાઓના લાડવાય બને એ આવી જાય, અને 7-8 માણસો છે ભૂખ્યા એને ભોજન એનું આવી જાય. બરાબર. અને આ બધું ટોટલ થઈ અને રોજનો 10,000 થતો હોય છે. આપણે હવે કાંઈ કરતા નથી, આપણે બધું બંધ કરી દીધું. કારણ કે આપણી પાસે ભાઈ હવે શક્તિ રહી નથી, આપણી પાસે તાકાત છે નહીં. બરાબર. હવે એ 8 માણસોને ગ્રુપ છે એ કર્યા રાખે. મેં ભાઈ કરો, મારે એ કે અમારે કરવું તો મેં કરો, સારું થયું, મને છુટકારો મળ્યો. પરમાત્માએ મને હવે રજા આપી, છૂટો કર્યો, હું એમ માનીશ. અને અત્યાર સુધી જે કરતો તે પરમાત્માની ઈચ્છા હતી. હા હા બરાબર. હવે તમે કરો, પરમાત્માએ તમને નિમિત્ત કર્યા, મને હવે નિવૃત્ત કરી દીધો. બરાબર. 3 લાખનું થઈ જાય ને 5 લાખનું થઈ જાય, પણ એ બધાય પોતાની કમાણીના પૈસા હોય, 1 રૂપિયો કોઈનો નહીં. શું વાત છે? હા, પોતે કામ ધંધો કરે, એ બધા બિઝનેસમેન છે. હા તો બરાબર. અને બિઝનેસ એને મેં જ શીખવાડ્યો છે બધાને. હા તે વાત સાચી છે. ઉલ્લાસનગરથી ગોવા, કલુંગટ, માપસા જે માલ લઈને જાય ને એ વેપારી સેટિંગ મેં જ કરી દીધા હતા. હા બરાબર. તો હું કરતો હોય એટલે એક બેન આયા છે એમને કે મારે ઉપદેશ લેવાનો છે કે. હા તો લઈ લેવાય. વાત સાચી છે, પણ કીધા બાપુ નો અત્યારે ફોન ચાલુ જ છે. હા બોલો. ઘડીક આપો, વાત કરો સીતારામ. હા હા હાલો. હા, જય ગુરુદેવ બેન. જય ગુરુદેવ. મારે ગુરુબોધ લેવાનો. હા તો લઈ લેવાય બેન. 1 મહિનાની વાત ચાલે છે પણ હવે હરખાઈ આવતી નહીં. અરે બેન, તમે નક્કી કરી લ્યો કે મારે ગુરુ ઉપદેશ લેવો છે, એટલે 1 મહિનો હું 1 કલાકમાં તમે પૂગી જાવ ને. મહિનાની ક્યાં જરૂર? મહિનાના 30 દિવસ 31 દિવસ થાય. 30 કે તમે નક્કી કરી લ્યો. કે વાર લાગે કે 4-5 દર મીટિંગમાં જવું પડે, હા. પછી કે ગુરુબોધ દે કે. અરે સાચા ગુરુ હોય ને, તમે આમાં બેહો તો એને ખબર પડી જાય પાત્ર છે કે કુપાત્ર છે. હા એમાં મહિનો 6 મહિના રાહ જોવો ને એવું કાંઈ નથી આવતું. હા જો તમે પાત્ર હોય ને તો તરત તમને શિષ્ય ભક્તિ ભજન બતાવી છે. જો પાત્ર ન હોય ને તો એમ કહે કે ભાઈ તમને હજી વાર છે, સત્સંગ સાંભળો. પણ એક ફેરે જાઓ તો ખરા. જો સાચા ગુરુ હોય છે ને તો તરત તમારી પરખ કરી લે. હા ઈ તો સાચી જ વાત છે. હા, આ તો ઉતરાણ પછી રાખી હાલો. એટલે રાખો તો હું ક્યાં, એટલે મારી તો ન વાત કરતા હો. તમને બોલાઈ લઈ આય. ના, હું તો બેન કોઈનો ગુરુ થતોય નથી. મને આ ગુરુ શિષ્યના ચક્કરમાં હું પડતો જ નથી. પૂછો ગણપતભાઈને. હા જુનાગઢ દિગંબર છે. હા હવે બકરા ટોળા નહીં ભેગા કરતા એવું જ થાય. હા, પૂછો ગણપતભાઈને. લાખો માણસો મને તો કહે ગણપતભાઈ મારું સાક્ષી પૂછી જુઓ. હા હું આવા ગુરુ શિષ્યના ચક્કરમાં નહીં પડવાનું. અમે અહીંયા આવી જઈએ. અરે નાના બેન પડે તમે આવો તો શું છે. હું કહું છું કે ગુરુ શિષ્યના ચક્કરમાં હું નથી પડતો એમ. હા ગુરુ શિષ્ય ચક્કરમાં નથી પડતો. તમે ગણપતભાઈને કયો તમને લઈ જશે. હમ ગણપતભાઈને કયો. ગણપતભાઈને બધાને મેં જ મોકલ્યા હતા. હા આ ટીમને વાત કરી હતી મેં એમને. હા તો ગણપતભાઈને મેં જ મોકલ્યા હતા બેન. તમારી ઉંમર કેટલી થઈ શરીરની? 40 વર્ષ. હે 40. 40. તમે અનમેરેજ છો કે મેરેજમેન્ટ છો? હા લગ્ન કરેલા બાબા હવે. આ સારામાં સારું. તો 40 વર્ષ થઈ તો હજી તમે નિવૃત્ત ન કહેવાય. તો તમારો ઘર પરિવાર સંભાળતા પણ તમે ભક્તિ કરી શકો છો. બરાબર. સંસાર સાથે ભક્તિને કોઈ મતલબ નથી. સંસારમાં રહીને તમે ભક્તિ કરી શકો છો. પણ ગુરુ મળે ને તમને જે રસ્તો બતાવે રસ્તે હાલતા રહેવાનું. બાપુ તો ના વાડો. હે બાપુ તો ના વાડો મને કે તમારું બરોબર છે કે ગાડી. ના બાપુ હા હજી એમના હજી કદાચ આયા નથી બેન. હા ના હજી એમને ખાલી વાતો સાંભળે છે એટલે એમને એમ લાગ્યું કે ના આમાં રસ સારો છે ને આ વાત સારી છે તો મારે અંદર આપણે ઉપદેશ લેવાની મારી ગણતરી છે. બાકી હજી એમને કોઈ જગ્યાએ ગયા નથી. હા હજી પાત્ર નથી મતલબમાં. હા બરાબર. પાત્ર હજી થવામાં એમને હજી વાર લાગે એવું છે.
અરે સત્સંગ કે સાંભળતા રહ્યો, ધીરે ધીરે જે કચરો છે એ કાઢતા રહ્યો ને પાત્ર બની જાઓ. સાંભળે છે, હે રોજ સાંભળે છે એમને. સત્સંગ તો હું જ કરું કે હીરાબાઈ જીવન હા તો સારું, કચરો ધીમે ધીમે કાઢતા જાઓ, ચોખ્ખા બની જાઓ પાત્ર. તમે જેમ તમે જેમ બેન વાસણ સાફ કરતા હોય છો બરાબર હા ઘરના, તો એમ વાસણ સાફ કરી નાખો. એમ આપણું મનરૂપી વાસણ, બુદ્ધિરૂપી વાસણ, ચિત્તરૂપી વાસણ સાફ કરી નાખો, કચરો કાઢી નાખો. તમે જેમ હાબુ ને એક કાંઈક ઓલું વાસણ સાફ કરવાનું લ્યો ને વાસણને ધોઈને પાણીને બાણીને કેવું ચોખ્ખું ચટ કરી નાખો છો. બોલો હા. આ એવી જ રીતે તમે કોઈના સત્સંગરૂપી પાણી લ્યો, જ્ઞાનરૂપી પાણી લ્યો, તમારું મનરૂપી વાસણ, તમારી બુદ્ધિરૂપી વાસણ, એને હાથથી ઘસીને ધોઈ નાખો. વિવેકના હાથ લગાડો અને કચરો કાઢી નાખો વિવેક દ્વારા, અને વાસણ શુદ્ધ કરો, ચોખ્ખું કરી નાખો. પછી એમાં તમને કોઈક જમવાનું પીરસે, જમવાનું ઇનામ ઉપદેશ પીરસી દીધો લ્યો. બરાબર બરાબર. હા તો એમ જ છે, બીજું કાંઈ છે નહીં આમાં. સારું તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.